ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંધ છઠ્ઠો. વશિષ્ઠ અને વિશ્વામિત્રના કલહનું વર્ણન. રાજા જન્મેજયે પૂછ્યું, ઇન્દ્રને આવા કપરા દુઃખ કેમ ભોગવવા પડ્યા? બધા દેવતા તેમનું અનુશાસન માનતા હતા, છતાં પણ ઇન્દ્ર પોતાના સ્થાન પરથી ભ્રષ્ટ કેવી રીતે થયા? વ્યાસજી બોલ્યા, રાજેન્દ્ર, હું તેનું અદ્ભુત કારણ જણાવું છું, સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માના પુત્ર હતા. તેમણે વેદ અને વિદ્યાનું યોગ્ય રીતે અધ્યયન કર્યું હતું. ગંગા નદીના તટે તેઓ નિવાસ કરતા હતા. એટલે દ્વેષના કારણે વિશ્વામિત્રની સાથે તેમને અનબનાવ થઈ ગયો અને બંનેએ એકબીજાને શાપ આપ્યા હતા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. રાજન, બંને મુનિ અંદરો અંદર ઝઘડી રહ્યા હતા. આ જોઈને લોક પિતામહ બ્રહ્માજી ત્યાં પધાર્યા. પિતામહ બ્રહ્માજીએ વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંનેને સમજાવીને યુદ્ધ કરતા અટકાવ્યા. બ્રહ્માજીના ઉપદેશના પ્રભાવથી તે બંને મુનિઓમાં ફરીથી પ્રેમભાવ ઉત્પન્ન થવા લાગ્યો. રાજા જન્મેજયે પૂછ્યું, મહાભાગ, વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે. તેમનું નામ મૈત્રાવરુણ કેવી રીતે પડ્યું? વ્યાસજી બોલ્યા, રાજેન્દ્ર, સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માના પુત્ર હોવા છતાં પણ નિમિના શાપથી પુનર્જન્મ લેવા માટે વિવશ થઈ ગયા. મિત્ર અને વરુણના ત્યાં તેમની ઉત્પત્તિ થઈ હતી. એટલે જ જગતમાં સર્વત્ર મૈત્રાવરુણના નામથી તે વિખ્યાત થયા. ઈક્ષ્વાકુના કુળમાં ઉત્પન્ન થયેલા એક રાજા હતા. તેમનું નામ નિમિ હતું. તે ઘણા સુંદર, ગુણી, ધર્મજ્ઞ અને પ્રજાપ્રેમી હતા. ગૌતમ મુનિના આશ્રમની પાસે જ જયંતપુર નામનું એક નગર હતું. ત્યાં જ તેમણે પોતાની રહેવાની વ્યવસ્થા કરી હતી, જેમાં ખૂબ જ દાન દક્ષિણા આપવામાં આવે છે તથા જે ખૂબ જ લાંબા સમયે પૂરો થાય છે. તેવો રાજસી યજ્ઞ કરવાનો વિચાર તેમના મનમાં ઉત્પન્ન થયો. રાજન, ત્યારે નિમિએ પોતાના પિતા ઈક્ષ્વાકુની આજ્ઞા લઈને મહાત્માઓના કથાનુસાર યજ્ઞની તમામ સામગ્રીઓ તૈયાર કરાવી લીધી. ત્યારબાદ ધર્મજ્ઞ રાજા નિમિએ પોતાના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી અને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, મુનિવર, હું યજ્ઞ કરવા ઈચ્છું છું. આપ યજ્ઞના આચાર્યનું પદ સ્વીકાર કરો. રાજા નિમિની વાતો સાંભળીને વશિષ્ઠજીએ તેને કહ્યું, રાજેન્દ્ર, તમારા પહેલાં જ મને યજ્ઞ કરાવવા માટે ઇન્દ્રએ નિયુક્ત કરી લીધો છે. ઇન્દ્રનો યજ્ઞ પૂરો થતાં તે કાર્યમાંથી નિવૃત્ત થઈને હું તરત જ તમારા ત્યાં આવી જઈશ. ત્યાં સુધી તમારે બધી જ સામગ્રી સુરક્ષિત રાખવી પડશે. રાજાએ કહ્યું, બ્રાહ્મણ, યજ્ઞ માટે હું ઘણા બધા અન્ય મુનિઓને પણ આમંત્રિત કરી ચૂક્યો છું. યજ્ઞની બધી વસ્તુઓ પણ આવી ગઈ છે. દ્વિજવર, તમે શા માટે આ સમયે મારું કાર્ય ન કરીને અન્યત્ર જવા માટે તૈયાર થયા છો? આવું કરવું આપને શોભા આપતું નથી. રાજા નિમિના આ પ્રમાણે રોકવા છતાં પણ તે ઇન્દ્રના યજ્ઞમાં ચાલ્યા ગયા. તેનાથી રાજાનું મન બિલકુલ ઉદાસ થઈ ગયું. ત્યારબાદ તેમણે ગૌતમ મુનિને પોતાના આચાર્ય બનાવ્યા અને હિમાલય પર્વતની નજીક સમુદ્ર કિનારે જઈને યજ્ઞનો આરંભ કર્યો. રાજન, મહારાજ નિમિએ તે યજ્ઞમાં બ્રાહ્મણોને અઢળક દાન દક્ષિણા આપી. તેમણે ખૂબ જ ધન અને ગાયો આપીને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોની પૂજા કરી. ઇન્દ્રનો યજ્ઞ જ્યારે પૂરો થઈ ગયો ત્યારે વશિષ્ઠજી રાજા નિમિના યજ્ઞ જોવાના વિચારથી ત્યાં આવ્યા. ક્રોધથી વશીભૂત થઈને તેમણે રાજાને શાપ આપતા કહ્યું, તે મારા જેવા ગુરુને છોડીને બીજાને ગુરુ બનાવી લીધા. રાજન, આમ મારું અપમાન કરીને તે યજ્ઞ શરૂ કરી દીધો. અરે મૂર્ખ, મેં ના પાડવા છતાં પણ તું અટક્યો નહીં, એટલે આજથી તું વિદેહ થઈ જઈશ. રાજન, તારું આ શરીર નષ્ટ થઈ જાય, તું વિદેહ થઈ જા. રાજાના અંતઃકરણમાં કોઈ દુર્ભાવ નહોતો. તેમણે મીઠા શબ્દોમાં યુક્તિપૂર્વક સારગર્ભિત વાતો શરૂ કરી. રાજાએ કહ્યું, ધર્મના પૂર્ણ જ્ઞાતા ગુરુદેવ, મારો કોઈ અપરાધ નથી. હું તમારો યજમાન છું. મેં વારંવાર પ્રાર્થના કરવા છતાં પણ આપે મારો તિરસ્કાર કર્યો અને લોભમાં નહીં પડીને તમે અન્યત્ર ચાલ્યા ગયા. વિદ્વાન પુરુષોએ ક્રોધનો હંમેશા ત્યાગ કરવો જોઈએ, કારણ કે તે ચાંડાલથી પણ વધારે અસ્પૃશ્ય છે. આ ક્રોધનું જ પરિણામ છે કે આપે અકારણ મને શાપ આપી દીધો.
એટલે હું પણ તમને શાપ આપી રહ્યો છું કે આપનું પણ આ ક્રોધિત શરીર જલ્દીથી નષ્ટ થઈ જાય. આ પ્રમાણે મુનિવર વશિષ્ઠ અને રાજા નિમિ બંને પરસ્પર શાપના ભાગી બની ગયા. શાપ લાગતા બંનેના ચિત્ત ચિંતિત થઈ ગયા. વશિષ્ઠજીના મનમાં ખળભળાટ મચી ગયો એટલે તેઓ બ્રહ્માજીના શરણમાં ગયા અને રાજાએ જે કપરો શાપ આપ્યો હતો તે બ્રહ્માજીને પ્રાર્થનાપૂર્વક કહી સંભળાવ્યો. વશિષ્ઠજીની વાત સાંભળીને બ્રહ્માએ પોતાના માનસપુત્રને કહ્યું, મુનિ, તું મિત્રાવરુણના તેજમાં પ્રવિષ્ટ થઈને શાંત પડ્યો રહે. સમય આવતા તેના દ્વારા જ તું પ્રગટ થઈ જઈશ. વશિષ્ઠજીએ પ્રસન્નતાપૂર્વક તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પ્રદક્ષિણા કરીને તે વરુણના આશ્રમમાં ચાલ્યા ગયા. હંમેશા એક સાથે રહેનાર મિત્ર અને વરુણ બંને મુનિ ત્યાં વિરાજમાન હતા. વશિષ્ઠજી તેમના શરીરમાં પ્રવેશી ગયા. રાજન, એક સમયની વાત છે. ઉર્વશી નામની પરમ સુંદર અપ્સરા પોતાની સખીઓની સાથે સ્વેચ્છાપૂર્વક મિત્રાવરુણના આશ્રમમાં આવી. તેને જોઈને મિત્રાવરુણ ચલયમાન થઈ ગયું. સંયોગવશ ત્યાં એક ખુલ્લો ઘડો પડ્યો હતો. સાથે વાતચીત થઈ એટલામાં જ મિત્રાવરુણ ત્યાંથી અત્યંત મનોહર બે મુનિવર પ્રગટ થયા. પ્રથમ બાળકનું નામ અગસ્ત્ય પડ્યું અને બીજાનું નામ વશિષ્ઠ. મિત્રાવરુણના બંને પુત્રો મહાન તપસ્વી અને ઋષિઓમાં પ્રધાન થયા. અગસ્ત્યમાં તપસ્યાની અતૂટ શ્રદ્ધા હતી એટલે બાળપણમાં જ તે વનમાં ચાલ્યા ગયા. બીજા બાળક વશિષ્ઠની ઈક્ષ્વાકુએ પુરોહિતના રૂપે વરણી કરી. વ્યાસજી બોલ્યા, રાજન, જેવી રીતે વશિષ્ઠજીને ફરીથી શરીર પ્રાપ્ત થઈ ગયું એવી જ રીતે શાપ લાગ્યા પછી રાજા નિમિ ફરીથી શરીર ધારણ થયા. જે સમયે મુનિએ શાપ આપ્યો તે સમયે રાજા યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ કરનાર બ્રાહ્મણોએ અનેક પ્રકારના મંત્રોનો પ્રયોગ કરીને મહામના નિમિના શરીરને સુરક્ષિત રાખ્યું. મંત્રની સર્વશક્તિથી નિર્વિકાર આત્મા શરીરમાં પ્રતિષ્ઠ થયો. મુનિઓએ યોગ્ય રીતે પરામર્શ કરીને નિમિના નષ્ટ થતા સ્થૂળ શરીરને રાખ્યું અને કોઈ રાજકુમાર ઉત્પન્ન થઈ જાય તે વિચારવાથી તે શરીરમાં કાષ્ઠ નાખીને મંત્ર બોલતા તેનું મંથન કરવા લાગ્યા. સાથે સાથે મંત્રપૂર્વક હવન પણ ચાલુ રહ્યો. આમ અરણમંથિત થતા એક સર્વલક્ષણ સંપન્ન બાળકની ઉત્પત્તિ થઈ. તે જ બાળક અરણી મંથનથી પ્રગટ થવાના કારણે નિમિ અને પિતાના શરીરમાંથી નીકળવાના કારણે જનક નામથી જગતમાં વિખ્યાત થયો. આ પ્રમાણે નિમિથી રાજા જનકની ઉત્પત્તિ કહેવાય છે. તેમણે ગંગા નદીના કિનારે એક નગરી વસાવી જે ખૂબ જ મનોહર હતી. મિથિલા નામથી તે નગરી જગ પ્રસિદ્ધ છે. તે વંશમાં જે રાજા ઉત્પન્ન થાય છે તે રાજાઓ બધાને જનકની ઉપાધિ પ્રાપ્ત થાય છે. તે પરમ જ્ઞાની રાજાઓને લોકો વિદેહ પણ કહે છે. રાજન, નિમિની આ ઉત્તમ કથા છે. તેનું વર્ણન કર્યું છે. તેને શાપ લાગતા વિદેહ થઈ જવું પડ્યું હતું. આ બધી વાતો મેં વિસ્તારપૂર્વક જણાવી દીધી. પૂર્વ સમયની વાત છે. શુક્રાચાર્ય મહારાજ યયાતિને શાપ હતો કે તું હમણાં જ વૃદ્ધ થઈ જા. રાજાએ કંઈ પણ કહ્યા વગર તેના શાપ જનિત વૃદ્ધત્વનો સ્વીકાર કરી લીધો. યોગ્ય જ છે. કેટલાય રાજા શાંત સ્વભાવના હોય છે અને કેટલાયનું હૃદય ખૂબ જ કઠોર હોય છે. રાજન, બધાનો સ્વભાવ એક સરખો હોતો નથી એટલે કોઈને દોષી ગણવા. પ્રાચીન સમયની વાત છે. ઘણા બધા ભૃગુવંશી બ્રાહ્મણ હૈહય કુળના ક્ષત્રિયોના પુરોહિત હતા. ક્રોધમાં આવીને તે ક્ષત્રિયોએ કંઈ પણ વિચાર્યા વગર ધનની લાલચમાં બધા બ્રાહ્મણોને નાશ કરી નાખ્યો. બ્રહ્મ હત્યા કરવાથી મહાન પાપ લાગે છે એ બાબતનો પણ તેમણે વિચાર કર્યો નહીં. અસ્તુ. ઓમ નમઃ શિવાય.